આજના સંકલનમાં અમારા વિસ્તારની જેટલી પણ જર્જરિત આંગણવાડી છે એને નવીનીકરણ થવું જોઈએ. 63 જેટલી જર્જરિત આંગણવાડી છે એને વહેલામાં વહેલી તકે નવીનીકરણ કરી અને નાના બાળકો માટે એને મૂકવી જોઈએ. સાથે સાથે અમારા જે સ્કૂલના ઓરડાઓ છે એ પણ જે કંઈ 90 જેટલા ઓરડાઓ જર્જરિત છે તો એના માટે પણ વહેલામાં વહેલી તકે નવીનીકરણ કરવાનું કોઈ આયોજન છે કે કેમ. પાણીની ટાંકીઓ જર્જરિત 22 જેટલી વાઘોડિયા વિધાનસભામાં છે તો એને ઉતારી અને કોઈને પણ નુકસાન ના થાય અને ગ્રામજનોને કોઈ મુશ્કેલી ના પડે એ માટે જર્જરિત ટાંકીઓ ઉતારીને એને વહેલામાં વહેલું નવીનીકરણ થવું જોઈએ. એનું આયોજન પણ આજે પૂછવામાં આવ્યું. સાથે સાથે અમારા વિસ્તારના જે લોકો પ્રોપર્ટી કાર્ડ બિનખેતી થઈ ગયા પછી એમને પ્રોપર્ટી કાર્ડ નથી મળતું ને ધક્કા ખાવા પડે છે તો એની અંદર એવું કંઈક આયોજન કરવામાં આવે કે જે લોકોની બિનખેતી જમીન થઈ જાય છે તો એની અંદર એમને ધક્કા ખવડાવ્યા વગર પ્રોપર્ટી કાર્ડ બનવું જોઈએ. સાથે સાથે જે કંઈ અમારા શેરખીના વિસ્તારના લોકોનું વળતર બાકી છે એ વળતર કયા કારણોસર રોકી રાખ્યું છે અને વહેલામાં વહેલી તકે એ લોકોને વળતર ચૂકવવું જોઈએ. આ બધી રજૂઆતો આજની મારી હતી.